એકવાર નારદજી એવો વિચાર કરે છે કે ભક્તિ તો હુંય કરું છું, મારા કેમ શેરી ગલીએ મંદિર નથી? હનુમાનજી મહારાજના જ કેમ મંદિર છે? ભક્તિ તો હુંય કરું છું. નારદજી જાય છે ભગવાન પાસે. ભગવાન, આ તમે ખોટું કરો છો, ભેદભાવ કરો છો. ભક્તિ તો હુંય કરું છું, હનુમાનજી જેટલી જ કરું છું, તોય હનુમાનજીના મંદિરે ઠેક ઠેકાણે છે અને મારા કેમ નથી? આવું જ્યારે કહેવા માટે જાય ને, ભગવાન થોડાક એના કામમાં વ્યસ્ત હોય છે, પણ ભગવાને એના ચોપડા રાખે હો. 2 ચોપડા રાખ્યા હતા. મારી ભક્તિ કરતા હોય એવા લોકો. એવો ચોપડો નારદજીએ જોયો, તરત જ ખોઈલો કે જે મને નિરંતર યાદ કરતા રહે છે એ લોકો. નારદજી આમ ચોપડો ખોલીને જોવે કે આમાં કોનું નામ છે, તો પેલું નામ હતું દેવર્ષિ નારદ. ભગવાન, આમાંય તમે મારું પેલા નામ લખ્યું કે મારી ભક્તિ કરનારા લોકો, એમાં મારું પેલું નામ, પણ તોય મારું મંદિર કેમ નહીં શેરી ગલીએ? બીજો ચોપડો બાજુમાં પડ્યો તો કે જેને હું રોજ યાદ કરું છું. ભગવાન કહે છે કે જેને હું રોજ યાદ કરું છું ને એવા લોકોની યાદી, અને ઈ ચોપડો ખોલે છે, પેલું જ નામ હોય છે હનુમાનજી મહારાજનું. નારદજી, તમે મને યાદ કરો છો, પણ મારે જેને રોજ ઉઠીને યાદ કરવા પડે ને એ હનુમાનજી મહારાજ છે. રામને ઋણી રાખ્યા છે એવા હનુમાનજી મહારાજ છે. માટે કહે છે નારદજી, તમારા મંદિર શેરીએ ગલીએ નથી, હનુમાનજી મહારાજના મંદિર છે શેરીએ ગલીએ.